આજના લેક્ચરની શરૂઆત કરીએ. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ભણી ગયા હતા એને થોડું યાદ કરવાનો પ્રયત્ન કરીએ, થોડું એનું રિવિઝન પણ કરીએ અને પછી આજના લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણી ગયા હતા વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. હે ને? સમીકરણ યાદ કરીએ. શું હતું? લખાવો તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ લખાવો. મૂલ્ય સ્વરૂપમાં લખાવજો. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ લખાવો સદિશ ઈ ડોટ ડેલ્ટા આર. એક આવું આપણે સમીકરણ ભણી ગયા હતા. ક્લિયર છે? જો કદાચ મૂલ્ય સ્વરૂપમાં ન લખીએ તો આગળ માઇનસની નિશાની આપણે લખશું. આપણે મૂલ્ય સ્વરૂપમાં લખ્યું હતું. મૂલ્ય સ્વરૂપમાં જો નથી લખતા તો આગળ ખાલી માઇનસની નિશાની આવે છે. પણ આના અનુરૂપ આપણે દાખલા કેવી રીતે ગણવાના હતા એ મેં પરફેક્ટ તમને 2 દાખલા કરીને સમજાવ્યું. ઠીક છે? આની ઉપરના આપણે દાખલા પણ ગણેલા છે. ઓકે, ઠીક છે મિત્રો. અગત્યનો ભાગ હતો લાસ્ટ લેક્ચરની અંદર. છેલ્લો ટોપિક જે હતો, કોઈ એક કવચ આપેલી હતી. રિવિઝન કરી લો એક વખત, સમજી લો. એક કવચ આપેલી હતી. આખા કવચ ઉપર વિદ્યુત ભાર આપેલો હતો, સમાન રીતે વિતરિત થયેલો હોય, આટલું ધ્યાનમાં રાખવાનું. આખી કવચ હતી. હવે તમને એવું કીધું હતું કે કવચને કારણે બહારનું બિંદુ કોઈ લઈ લો P, સપાટી પરનું બિંદુ લઈ લો કોઈ Q અને અંદરનું બિંદુ કોઈ લઈ લો T. અંદર કોઈ પણ જગ્યાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો તમને બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કહી. માની લો કે આ કવચ જે છે એની ત્રિજ્યા છે કેપિટલ R. ઓકે, શરૂઆત કરીએ. માની લો કે તમને બહારનું બિંદુ કહી, તો બહારના બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે આના કારણે. તો શું લખાય? અને આના કવચ પરનો વિદ્યુતભાર માની લો Q છે, તો P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું લખાય? Vp ઇઝ ઇક્વલ ટુ K, આખા પરનો વિદ્યુતભાર Q, અને આ બિંદુથી અહીંયા સુધીનું અંતર, તો માની લો કે અહીંયા સુધીનું અંતર R છે, તો KQ છેદમાં R. એક વાત પૂરી. સપાટી ઉપર K, તો બીજું કાંઈ નહીં કરવાનું, R ની જગ્યાએ એની ત્રિજ્યા હોય લઈ લો. તો સપાટી ઉપર એટલે VQ ઇઝ ઇક્વલ ટુ KQ છેદમાં R. અને જ્યારે અંદરની વાત કે ત્યારે અંદરનું સ્થિતિમાન કેટલું હતું? VT ઇઝ ઇક્વલ ટુ કેટલું? 0 નહીં, કેટલું? સપાટી પર હોય તેટલું. સપાટી પર કેટલું છે? તો કે KQ છેદમાં R. એટલે મિત્રો આને અચળ પણ કહેવાય. શું કહેવાય? કેમ અચળ? કેમ કે સપાટી ઉપર જેટલું હોય ને એટલું જ અંદર હોય. સપાટી ઉપર 10 વોલ્ટ તો અંદર પણ કેટલું? 10 વોલ્ટ. એટલે તમે કદાચ અચળ લખશો તો પણ ચાલે, અને અથવા તો ક્લિયર લખો કે સપાટી ઉપર હોય એટલું. સપાટી ઉપર કેટલું છે? KQ બાય R. તો અંદર કોઈ પણ જગ્યાએ માની લો આ બિંદુ છે, આ બિંદુ છે, કોઈ પણ બિંદુ લઈ લો, કેન્દ્ર લઈ લો, કોઈ પણ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? KQ બાય R. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આજ ભણી હતા. ક્લિયર છે? આજે મિત્રો પહેલા હું છે ને આ જે સૂત્ર છે ને એની પરથી એક દાખલો બનાવું કે જેથી તમને ખબર પડે કે આ સૂત્ર આપણે કઈ રીતે ઉપયોગમાં લેવાનું છે. એક દાખલો ગણીએ અને પછી આજના લેક્ચરની અંદર આપણે 2 કન્સેપ્ટ સમજવા છે. એક સમજવું છે સમસ્થિતિમાન પૃષ્ઠ. શબ્દ અત્યારે સાંભળવામાં થોડા કામ તેમ લાગે તો વાંધો નહીં. પહેલો શબ્દ સમજવો છે સમસ્થિતિમાન પૃષ્ઠ, અને બીજું સમજવું છે સ્થિતિ ઉર્જા. ઠીક છે? શરૂઆત કરીએ લેક્ચર નંબર 5. પહેલા આને અનુરૂપ એક દાખલો ગણીએ, કવચને અનુરૂપ શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. ચાલો બરાબર સમજીએ. ઓકે, તો કંઈક એક રકમ નથી લખતો, આકૃતિમાં સમજાવતો જાઉં છું, એમ સમજતા જાજો. માની લો વધારાનું એક્ઝામ્પલ છે, ટેક્સ્ટ બુકની અંદર આવું નથી. ઓકે, માની લો એક કવચ આપેલી છે, અને કઈ રીતે કવચ છે એ સમજજો. એક કવચ આપેલી છે, આવી રીતે કોઈ કવચ આપેલી છે. આ કવચનું કેન્દ્ર છે. બરાબર સાંભળજો. કવચની અંદરની ત્રિજ્યા, આ અંદરની ત્રિજ્યા છે એને RA કીધું છે, અને બહારની ત્રિજ્યા જે છે, એટલે મીન્સ કે આ શું છે ખબર મિત્રો? અંદરનો ભાગ ખાલી છે ને, આ બધું હજી છે જ તે, આ બધું મટીરિયલ છે જ તે, પણ મેં એને થોડા ઝૂમ કરીને બતાવ્યા છે, બીજું કંઈ છે નહીં. અંદરની ત્રિજ્યા RA છે અને બહારની ત્રિજ્યા RB છે. તમને એવું પણ કહી દીધું છે કે ભાઈ આ કવચ છે એનું નામ A છે, કવચનું નામ A છે એટલે ત્રિજ્યા RA આપી છે, અને આ કવચનું નામ B છે. ચાલો, આટલી વાત થઈ ગઈ. બીજી વસ્તુ આપેલી છે કે આ કવચ પરનો વિદ્યુતભાર, આ કવચ પરનો વિદ્યુતભાર QA છે. અહીંયા જ લખી દો જો મિત્રો, આવી રીતે લખી દો QA, અને આ કવચ પરનો વિદ્યુતભાર QB. એટલે સમજી લેજો કે ભાઈ અંદરની કવચ A છે અને બહારની કવચ B છે. અને અંદરની કવચ ઉપરનો વિદ્યુતભાર કેટલો છે? આની પરનો વિદ્યુતભાર તો કે QA જેટલો છે. બહાર ઉપરનો વિદ્યુતભાર કેટલો? તો કે QB જેટલો છે. આટલું ક્લિયર છે? અને તમને સવાલ આવો પૂછેલો છે, હવે ધ્યાન આપજો કે આ બિંદુ માની લો કે એને P બિંદુ કહી દઉં, અને આ બિંદુ માની લો કે એને S બિંદુ કહી દઉં. તો તમને એવું કીધું છે કે VP એટલે કે P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધો, અને VS એટલે કે S બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધો. આવું તમને પૂછેલું છે. તો દાખલો કરાવીશ પછી જ સમજ પડશે, અને અથવા તો થોડી ઘણી સમજ પડે તો સાથે સાથે સમજતા જઈએ. ક્લિયર છે મિત્રો? ધ્યાન આપો બરાબર. જો આખી કવચ આપેલી હતી,
અંદરની ત્રિજ્યા RA છે, બહારની ત્રિજ્યા RB છે. આ કવચનો વિદ્યુતભાર QA છે અને આ કવચ નહીં બોલતા સપાટી, આ સપાટીનો વિદ્યુતભાર QA છે, આ સપાટી પરનો વિદ્યુતભાર QB છે. ક્લિયર છે? અને આપણે શોધવું છે આ બિંદુ પાસેનું વિદ્યુતસ્થિતિમાન VP એટલે P બિંદુ પાસેનું વિદ્યુતસ્થિતિમાન. તો મિત્રો ધ્યાન આપો કઈ રીતે ગણાય. ચાલો આને મારે શોધવા છે. શરૂઆત કરીએ. સમજતા જાજો સાથે સાથે. P બિંદુ પાસેનું વિદ્યુતસ્થિતિમાન એટલે પહેલા લખી દેવાના VP. આટલું લખી દેવાનું. હવે મિત્રો સમજો. P બિંદુએ વિદ્યુતસ્થિતિમાન શોધવું હોય તો કોને કોને કારણે મળે? તો મિત્રો આ જે સપાટી છે એના કારણે પણ અહીંયા મળે અને બીજી વસ્તુ સમજો તો આ બહારની સપાટી છે એની માટે એ અંદરનું બિંદુ છે તો એના કારણે પણ મળે. એટલે શું થાય? અંદરની સપાટીને કારણે વિદ્યુતસ્થિતિમાન અને બહારની સપાટીને કારણે વિદ્યુતસ્થિતિમાન એ બંને વિદ્યુતસ્થિતિમાનનો શું કરવાનો? સરવાળો. શું કરવાનો? સરવાળો. ક્લિયર છે? એટલે બિંદુ P પાસેનું વિદ્યુતસ્થિતિમાન એટલે એ જે સપાટી પર છે એના કારણે વિદ્યુતસ્થિતિમાન અને આ સપાટીની ક્યાં છે? અંદર છે. તો આના કારણે પણ વિદ્યુતસ્થિતિમાન એટલે બે સપાટીને કારણે. તો હું અહીંયા કઈ રીતે લખું છું એ વાક્ય રચના સમજજો, બરાબર ધ્યાન આપો. જોજો લખું. અંદરની સપાટી બિંદુ P પાસે અંદરની સપાટીને કારણે વિદ્યુતસ્થિતિમાન મેન આ સપાટીને કારણે પ્લસ હવે P બિંદુ ક્યાં છે? આની અંદર તો આના કારણે એટલે બહારની સપાટીને કારણે વિદ્યુતસ્થિતિમાન. ચાલો આટલું લખી દીધું. હવે આને સમજવાનો પ્રયત્ન કરીએ અને વ્યવસ્થિત લખીએ. VP ને મારે શોધવા છે. મિત્રો પહેલો ભાગ આવડી જશે એટલે આ ભાગ તમને ધીરે ધીરે સમજાઈ જવાનો છે. આને ધ્યાન આપો. અંદરની સપાટીને કારણે. હવે મિત્રો સાંભળજો. અંદરની સપાટી એટલે આ. એનો મતલબ આ સપાટીને કારણે આ બિંદુએ વિદ્યુતસ્થિતિમાન. તો જો આ સપાટી માટે તો આ બિંદુ સપાટી પરનું છે, આ જ સપાટી પરનું છે. તો આના કારણે આ બિંદુએ વિદ્યુતસ્થિતિમાન એટલે શું લખાય? કે આની પરનો વિદ્યુતભાર કેટલો? આના કારણે છે. જો અંદરની સપાટી એટલે આના કારણે. આના પરનો વિદ્યુતભાર કેટલો? તો કે QA છેદમાં ક્યાં છે? સપાટી પરનું બિંદુ એટલે આટલું અંતર આરે. જો એક કામ પૂરું થઈ ગયું. પાક્કું ને? ચાલો આને સમજીએ. પ્લસ બરાબર ધ્યાન આપો. બહારની સપાટીને કારણે વિદ્યુતસ્થિતિમાન. બહારની એટલે આ સપાટીને કારણે. મિત્રો આ સપાટીને કારણે હોય તો વિદ્યુતભાર પણ કોનો ધ્યાનમાં લેવાનો? બહારની સપાટીનો એટલે QB. તો શું લખાય? કે QB છેદમાં. હવે મહત્વનું છે મિત્રો S બિંદુ છે ને, S બિંદુ માટે આપણે વાત કરીએ છીએ. S બિંદુ માટે. હવે S બિંદુ સાંભળજો બરાબર. સોરી આપણે P બિંદુની જરી વાત કરીએ છીએ. ઓકે ફરીથી કહું બરાબર ધ્યાન. ચાલો હા, અંદરની સપાટી માટે આ P બિંદુનું વિદ્યુતસ્થિતિમાન મેળવી લીધું. હવે P જ બિંદુનું વિદ્યુતસ્થિતિમાન બહારની સપાટીને કારણે. તો હવે બરાબર ધ્યાન આપો. જો કઈ સપાટીને કારણે? બહારની સપાટીને કારણે. તો વિદ્યુતભાર તો કયો આવશે? જોજો કે QB બહારની સપાટીને કારણે જ છે એટલે એ આવી જાય છેદમાં. હવે મિત્રો જવાબ આપો તો છેદમાં શું લખવાનું? RA લખવાના કે RB લખવાના? અહીંયા પણ RB જ થાય મિત્રો. કદાચ તમારા ખાતે કઈ અટવાવું નહીં જોઈએ. અહીંયા સુધીનું અંતર પણ કેટલું થાય? RB જ થાય ને બધી જગ્યાએ, હે ને? તો મને જવાબ આપો તો છેદમાં શું લખાય? RB લખાય કે RA લખાય? ચાલો આ સપાટી માટે આ બિંદુ ક્યાં છે? આ બિંદુ ક્યાં છે? અંદરનું છે. તો અંદરના બિંદુમાં તો વિદ્યુતસ્થિતિમાન કેટલું હોય? 12 હોય એટલું. તો 12 માટે તો RB લેવા પડે એટલે અહીંયા શું લખાય? RB. જો આવું કહેવામાં આવે. તો આ કયા બિંદુ પાસેનું વિદ્યુતસ્થિતિમાન મેળવ્યું? P બિંદુ પાસે. ખબર પડે છે? એક વખત ફરીથી સમજાવું. જો બરાબર P બિંદુ પાસેનું વિદ્યુતસ્થિતિમાન એટલે આની પાસેનું શોધવું છે. તો અહીંયા કોના કારણે મળે? તો કે આ સપાટીને કારણે અને આ સપાટીને કારણે. હવે જ્યારે આ સપાટીની વાત કરું ત્યારે વિદ્યુતભાર પણ એનો જ લેવાનો. તો શું લખાય? કે QA એટલે આની પરનો વિદ્યુતભાર છેદમાં ક્યાં બિંદુ છે? અહીંયા જ છે તો લખી દો આરે. હવે આ બિંદુ પાસે બહારની સપાટીને કારણે. બહારની સપાટીને કારણે એટલે વિદ્યુતભાર પણ બહારનો કે QB. પણ હવે સમજવાનું કે આ સપાટીની અંદરનું આ બિંદુ છે. હવે અંદર બિંદુ હોય તો આ બિંદુ પાસેનું વિદ્યુતસ્થિતિમાન તો કેટલું હોય? હમણાં જ જોયું કે સપાટી પર હોય એટલું. સપાટી માટે તો કયું અંતર થાય? આ થાય. તો છેદમાં શું લખવું પડે? R. ક્લિયર ને? ચાલો આને સમજીએ એટલે વધારે સમજાય. કયા બિંદુ પાસે? S બિંદુ પાસે. આ જવાબ આવી ગયો મિત્રો. આ છે ને હકીકતમાં એક પ્રકારના MCQ તરીકે આવે છે. ચાલો ઠીક છે. હવે S બિંદુ પાસે તો શું લખાય? VS ઇઝ ઇક્વલ ટુ VS એટલે આ કઈ છે?
બહારની સપાટી, આ કઈ છે? અંદરની સપાટી. લખીએ તો ચાલો પહેલા લખશું અંદરની સપાટીને કારણે અને પછી લખશું બહારની સપાટીને કારણે. અંદરની સપાટીને કારણે વિદ્યુત સ્થિતિમાન. અંદરની એટલે આપણે આને લેશું, ધ્યાનમાં રાખજો. અને બહારની એટલે કઈ? એ પોતે જેની પર છે એ જ છે. બહારની સપાટીને કારણે વિદ્યુત સ્થિતિમાન. ચાલો હવે સાચવી લેજો આ. ઓકે, આને સમજીએ અંદરની સપાટીને કારણે. ચાલો મિત્રો ધ્યાન આપો. આના કારણે આના કારણે. ચાલો આ બિંદુ પાસે આના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? આના કારણે ને, તો આનો વિદ્યુત ભાર કેટલો લખાવો તો કે આના કારણે એટલે QA છેદમાં. સમજો તો આ કવચ માટે તો એ કયું બિંદુ છે? બહારનું બિંદુ છે. આ કવચ છે એની માટે તો કયું બિંદુ છે? આ બહારનું બિંદુ. જો તો બહારનું બિંદુ છે તો અહીંયા સુધીનું અંતર લેવું પડે. અહીંયાથી અહીંયા સુધીનું અંતર તો કેટલું કહેવાય? RB. તો અહીંયા શું લખવા પડે? RB પ્લસ બહારની સપાટી એટલે મેન આ સપાટીને કારણે જ છે. ચાલો હવે જોવો તો આના કારણે તો આનો જ વિદ્યુત ભાર કે એનો વિદ્યુત ભાર કેટલો? QB છેદમાં. ચાલો જવાબ આપો. આના કારણે, આ કવચને કારણે. આ કવચ માટે સપાટી પરનું બિંદુ છે તો એ કોણ આવે? RB જ આવે. તો અહીંયા પણ કોણ આવશે? R. જો મિત્રો આવું સમજાવવા માંગુ છું. આવડશે? પાક્કું? પાક્કું ને? H બિંદુની ફરીથી એકવાર વાત કરું. H બિંદુ ક્યાં છે? તો કે બહારનું બિંદુ. આ કવચની બહારનું બિંદુ છે. આના કારણે કયો? અંદરને કારણે કયો તમે? તો અંદરને કારણે કે QA બહારનું બિંદુ છે તો જ્યાં બિંદુ હોય ત્યાં સુધીનું અંતર એટલે RB. હવે આ સપાટીને કારણે કયો? તો આ સપાટીને કારણે એટલે કે QB. કયું બિંદુ છે? સપાટી પરનું છે તો પણ એ જ આવે RB. એટલે મિત્રો આમાં સમજશો નહીં તો તમને ખબર નહીં પડે. આને ગોખતા નહીં કે ભાઈ અહીંયા RA લખવાના, અહીંયા RB લખવાના, અહીંયા RB આવી રીતે નહીં. કવચ આપેલી હોય, કવચને સમજતા જાઓ અને નીચે પછી એનું સૂત્ર લખતા. આવડશે? પાક્કું ને? ઓકે, ચાલો આગળ વધીએ. બરાબર ધ્યાન આપજો. નવો ટોપિક ચાલુ કરીએ. બોર્ડ ઉપરથી ક્લિયર દેખાય છે? એકવાર હું ચેક કરી લઉં. ચાલો ક્લિયર દેખાય છે. આગળ જઈએ. બરાબર ધ્યાન આપજો. નવો સવાલ ચાલુ કરીએ. નવો કન્સેપ્ટ છે આખો, સમજીએ. ચાલો ધ્યાન આપજો. બરાબર સમજીએ. નવો શબ્દ સમજવાના છે. બરાબર ધ્યાન આપો. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? સમજાવો. ઉપરાંત જુદા જુદા વિતરણ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ રચો. ચાલો શરૂઆત કરી. વાક્ય રચનાની ચિંતા નહીં કરતા, બરાબર સમજાવું છું શું કહેવા માંગે છે. બરાબર ધ્યાન આપો. નવો કન્સેપ્ટ છે, સમજીએ. શું કહે છે મિત્રો? બરાબર ધ્યાન આપજો, શબ્દ સમજજો. સમસ્થિતિમાન પૃષ્ઠ. બધાનો સીધી ભાષામાં મતલબ સમજીએ. પૃષ્ઠ એટલે સપાટી. પૃષ્ઠ એટલે સપાટી. કોઈ પણ સપાટી તમે લઈ લો તેને કહેવાય પૃષ્ઠ. સમ એટલે એક સરખું, સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન. તો આનો મતલબ શું થાય? એવી સપાટી કે જ્યાં બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સમાન. મિત્રો આ જ એની વ્યાખ્યા છે ખરેખર. હા, કે કોઈ પણ સપાટી પરના દરેક બિંદુનું વિદ્યુત સ્થિતિમાન સરખું હોય. કોઈ પણ સપાટી લઈ લો, એના દરેક બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન સરખું હોય તો એને જ શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. મિત્રો આ તો આપણે છે ને આ શબ્દ ઉપરથી કહી દીધું છે, પણ આપણે એને વ્યવસ્થિત સમજશું. ઓકે, પછી આગળ શું કહે છે? આની વ્યાખ્યા આપશું, પછી આગળ જઈએ. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? સમજાવો. એટલે આના વિશેની કંઈક લાક્ષણિકતા છે મિત્રો સમસ્થિતિમાન પૃષ્ઠની. એ આપણે પરફેક્ટ સમજવાના છીએ. ઘણી બધી લાક્ષણિકતા છે, એને આપણે સમજવાના છે. પછી આગળ શું કહે છે? ઉપરાંત જુદા જુદા વિતરણ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.
જુદી જુદી તમને વિદ્યુતભાર આપેલા હોય તો એની માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતે દોરાય એ પણ આપણે કહેવાનું. 3 વસ્તુ સમજાવવાની છે. એકદમ સરળ છે. શરૂઆત કરીએ મિત્રો, ધ્યાન આપો. જોજો હું શરૂઆત કરું એ માની લો કે આપણી પાસે કોઈ ક્યુ ધન વિદ્યુતભાર છે, કોઈ ધન વિદ્યુતભાર ક્યુ છે. આ ધન વિદ્યુતભાર છે. હવે બરાબર ધ્યાન આપજો. આ ધન વિદ્યુતભારને મારે ઘેરવો હોય તો આપણે શું દોરતા હતા? ગાઉસિયન પૃષ્ઠ. યાદ કરો તો કંઈક ગાઉસિયન પૃષ્ઠ. તો આની બાજુ આના ઘેરી લ્યો તો આને શું કહેવાય? ગાઉસિયન પૃષ્ઠ. અને આ કેવી હોય? ત્રિપરિમાણમાં આખી આવી રીતે અને આવી રીતે. અને એ આખો ગોળો બની ગયો તો કવચ બની ગઈ. એના કેન્દ્ર ઉપર આ ક્યુ વિદ્યુતભાર છે. હવે મિત્રો સાંભળજો, જેને આપણે ગાઉસિયન પૃષ્ઠ કીધી છે ને એ જ આપણું કોણ બની જાય ને એને સમજજો. મિત્રો મને જવાબ આપો. ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? તો આપણો જવાબ શું છે? બહારની તરફ. તો હું વિદ્યુત ક્ષેત્ર બતાવી દઉં. જોજો શાંતિથી સમજો, કોઈ જ ઉતાવળ નથી. બોલો આવું કહેવાય? તો આપણે શું દોરી નાખ્યું? ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. આ બધું છે એનું શું છે? એનું વિદ્યુત ક્ષેત્ર. હવે મિત્રો બરાબર ધ્યાન આપો. જોજો આ બિંદુ લઈ લો, આ બિંદુ લો, આ બિંદુ લો, કોઈ પણ બિંદુ લઈ લો સપાટી પરનો, હે ને? ચાલો હવે બરાબર સમજો. આ બિંદુ પાસેનું જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય મિત્રો એટલું જ આ બિંદુ પાસેનું હોય. કેમ કે જો બંને એક જ સપાટી પરના બિંદુ છે અને જો અંતર પણ આટલું જ છે. માની લો કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર તમે r લઈ લો. અહીંયાથી અહીંયા સુધીનું અંતર માની લો કે r છે. ખાલી આપણે લઈએ છીએ. તો આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન લખાય શું? kq/r. આ બિંદુ પાસે, આ બિંદુ પાસે. તો આ બિંદુ પાસે પણ શું લખાય? kq/r. આ બિંદુ પાસે પણ શું લખાય? kq/r. આ બિંદુ પાસે પણ શું લખાય? kq/r. kq/r. આને તો વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો એનો મતલબ શું થયો? કે આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, કોઈ પણ બિંદુ લઈ લો આ સપાટી પરનું. જો આ વર્તુળાકાર સપાટી પરનું તમે કોઈ પણ બિંદુ લઈ લો તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેવું રહે? સમાન. તો પછી આ જે સપાટી છે એને જ શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. બસ ખાલી આટલું સમજવાનું છે. ક્લિયર છે? તો આપણે લખીએ, જે સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તે સપાટીને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. ક્લિયર છે? ચાલો લખીએ, પછી હજી આમાં આગળ વધારે સમજીએ. ચાલો લખાવો વ્યાખ્યા, લખાવો ઝડપથી. જે સપાટી પરના, મિત્રો સપાટી લખશો અથવા તો પૃષ્ઠ લખો, કોઈ તકલીફ નથી. જે સપાટી પરના દરેક બિંદુનું કોણ સમાન હોય? વિદ્યુત સ્થિતિમાન. દરેક બિંદુનું વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તે સપાટી અથવા પૃષ્ઠને, તે સપાટી અથવા પૃષ્ઠને શું કહેવાય છે? સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. પૂરી થઈ ગઈ ભાઈ? બોલો તો ઝડપથી. જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો તેને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. આમાં સમસ્થિતિમાન પૃષ્ઠ કયું છે? તો કે આ વર્તુળાકાર જે સપાટી દેખાય છે તે. ક્લિયર છે મિત્રો? હવે આકૃતિની અંદર થોડોક આગળ જાઓ અને આને સમજવાનો પ્રયત્ન કરો. ચાલો જોજો, બરાબર ધ્યાન આપજો. હું થોડા નામ આપી દઉં અંદર એટલે સમજાય બરાબર. માની લો કે આને હું A બિંદુ આપી દઉં છું, માની લો કે આને B બિંદુ આપી દઉં છું, માની લો કે આને C બિંદુ આપી દઉં છું. મારે ખાલી આટલા, જેને પણ લ્યો, કોઈ પણ નહીં લો, કોઈ ફરક નથી પડતો. મેં ખાલી આ ત્રણના નામ આપી દીધા. મિત્રો જો આ વિદ્યુત ક્ષેત્ર હજી આગળ જાય છે ને તો તમે હજી સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકો છો. આવી રીતે દોરવું જ ન દોરે, હજી જેટલા પૃષ્ઠ દોરવા એટલા દોરી શકો. તો આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યું. કઈ રીતે ખબર પડે બીજું અને આ સર સમસ્થિતિમાન છે એમ કેમ ખબર પડે? તમે એટલા તો સમજદાર છો તો કે તમને સમજી શકો છો. કઈ રીતે જોજો, ચાલો સમજીએ. માની લો કે તમે આ બિંદુ લઈ લો તો આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું કહેવાય? જો અહીંયા સુધીનું અંતર r હતું તો અહીંયાનું અંતર તો r પ્લસ કંઈક હશે. માની લો કે અહીંયાનું આટલું અંતર r હતું, આટલું અંતર r ડેશ છે. આટલું અંતર કેટલું છે? r ડેશ. તો પછી આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું કહેવાય? કે વિદ્યુતભાર તો કેટલો છે? q જ છે. q છેદમાં
આર ડેશ. તો આ બિંદુ પાસેનું પણ કેટલું થાય? બોલો જલ્દી, આટલું અંતર કે ક્યુ બાય આર ડેશ. આ બિંદુ પાસેનું કેટલું થાય? કે ક્યુ બાય આર ડેશ. આ બિંદુ પાસેનું કેટલું થાય? કે ક્યુ બાય આર ડેશ. સમજ પડે છે? તો એની પછીનું જે કંઈ પૃષ્ઠ આવે તો એને પણ શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. પણ મિત્રો સમજવું શું છે ને આપણે એને હવે ધ્યાન આપજો. જોજો, બરાબર ધ્યાન આપજો. માની લો કે આ બિંદુને હું આપી દઉં નામ S, આ બિંદુને દાખલા તરીકે નામ આપી દઉં T, આ દાખલા તરીકે આ બિંદુને નામ આપી દઉં U. જોજો હવે બરાબર સમજજો. આ સમસ્થિતિમાન પૃષ્ઠ હતું એના કયા કયા બિંદુ તો કે A, B, C એમ દરેક બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સરખું. જ્યારે આ સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરો ત્યારે એના કયા કયા બિંદુ? દાખલા તરીકે S, T, U, V દરેક બિંદુ હોય, એ પૃષ્ઠ પરના દરેક બિંદુ હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન પણ કેવું હોય? સમાન. તો બંને મુદ્દા લખી દઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમસ્થિતિમાન પૃષ્ઠ પર રહેલા સમસ્થિતિમાન પૃષ્ઠ પર રહેલા લખો જોજો બરાબર બિંદુ A, B અને C ના વિદ્યુત સ્થિતિમાન કેવા છે? સમાન છે. આના સમાન છે. સમાન છે એટલે આના સમાન છે. હવે એવી જ રીતે બીજા સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કયા બિંદુ? S, T, U ઉપરાંત ત્યારબાદના આને પણ શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બિંદુ. ચાલો બોલો કયા કયા? S, T, U કોઈ પણ લઈ લો, એની ઉપરના કોઈ પણ લઈ લો બિંદુ S, T અને U પરના સ્થિતિમાન પણ સમાન છે. મિત્રો હવે મારી વાત સાંભળજો. જો આ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુનું વિદ્યુત સ્થિતિમાન સમાન, આ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુનું વિદ્યુત સ્થિતિમાન સમાન, પણ આનું કોઈ બિંદુ લ્યો અને આનું કોઈ બિંદુ લ્યો તો એનું વિદ્યુત સ્થિતિમાન સરખું ન થાય. જો સમજીએ, આ બિંદુ લઈએ તો આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે KQ બાય R. શું લખીએ છીએ આપણે આ બિંદુ પાસે? KQ બાય R. પણ મિત્રો આ બિંદુ પાસેનું લખીએ તો KQ બાય R ડેશ. એટલે એનો મતલબ શું થયો? એક સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, બીજા સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, પણ એક પૃષ્ઠ અને બીજા પૃષ્ઠના બિંદુ લ્યો તો એનું વિદ્યુત સ્થિતિમાન સરખું હોય નહીં. એટલે આનો મતલબ શું કહેવાય? જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠના વિદ્યુત સ્થિતિમાન કેવા હોય છે? જુદા જુદા. લખીએ જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠ પરના વિદ્યુત સ્થિતિમાન કેવા હોય છે? જુદા જુદા હોય છે. જુદા જુદા હોય છે. એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ લો તો એની પરના દરેક બિંદુ એ સમાન, બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ લ્યો તો એના પરના દરેક બિંદુ એ સમાન, પણ જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠ લ્યો, આ સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું આ બિંદુ લ્યો, આ સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું આ બિંદુ લ્યો તો આ બિંદુના વિદ્યુત સ્થિતિમાન કેવા હોય? જુદા જુદા. ક્લિયર છે? પાક્કું ને? ચાલો હવે થોડાક આગળ જઈએ, બરાબર સમજતા જાજો. ઘણી બધી વસ્તુ અંદર સમજીએ છીએ, જોજો સમજજો. ચાલો હવે હું શબ્દ લખું ને એને સમજો અને એને આકૃતિ જોઈને એને સમજવાનો પ્રયત્ન કરજો. જોજો, એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ માટે શું લખેલું છે? એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ માટે જુદા જુદા બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત શૂન્ય હોય છે. સર આ શું લખો છો? બહુ સીધી ભાષામાં સમજાવું. મિત્રો સાંભળો, આ સમસ્થિતિમાન પૃષ્ઠ લઈ લો, સાંભળજો. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠનું આ બિંદુ લો તો આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું કહી દો? દાખલા તરીકે VA.
જોજો આને ભૂલી જાઓ અત્યારે VA. ચાલો ઓકે, એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે આની ઉપરનું જ તે જુદા જુદા બિંદુ વચ્ચે જુદા જુદા બિંદુ એટલે એક આ બિંદુ લઈ લીધું, માની લો કે આ બિંદુ લઈ લો, તો એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન એટલે VB. બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંનેની બાદબાકી કરો તો તફાવત શૂન્ય હોય છે. મિત્રો આનો જવાબ શૂન્ય થાય કે ન થાય? અહીંયા લખેલું છે એટલે નહીં, આનો જવાબ શૂન્ય થાય કે ન થાય? થાય જ ને. આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? KQ/R. આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? KQ/R. કેમ કે આ તો સમસ્થિતિમાન છે, સમાન તમે બોલો જ છો. આનું વિદ્યુત સ્થિતિમાન સરખું, આનું વિદ્યુત સ્થિતિમાન સરખું, એટલે આનું જેટલું હોય એટલું જ આનું હોય, તો જવાબ કેટલો આવે? 0. સમજ પડે છે? એટલે તમને એમ કે A બિંદુ અને C બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? ભાઈ 0. કેમ કે આ તો એક જ પૃષ્ઠ પરના બિંદુ છે. હવે એવી જ રીતે તમને કીધું હોય તો સાંભળજો કે U બિંદુ અને S બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0. આવું પૂછે તો કે A બિંદુ અને T બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત A બિંદુ અને T બિંદુ વચ્ચેનો, તો 0 થાય? ન થાય. 0 થાય નહીં. કેમ કે જો આના નાના સમાન ન હોય, આ જવાબ સમાન ન હોય તો એનો મતલબ અહીંયા કંઈક જવાબ આવે. એટલે એક જ સપાટી પરના કોઈ પણ બિંદુ લઈ લો તો એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 0. ક્લિયર છે? ચાલો પાછા આગળ જઈએ. આ બધું ધ્યાનમાં રાખજો, પછીનો મુદ્દો લખીએ. બરાબર લખું એને સમજજો. વિદ્યુત ક્ષેત્ર A હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય છે. આ હંમેશા મિત્રો ધ્યાનમાં રાખો. શું લખેલું છે? વિદ્યુત ક્ષેત્ર એટલે જો આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર છે, બધી બાજુ વિદ્યુત ક્ષેત્ર છે. વાંચો આગળ. એ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે જો આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે ને કેવું હોય છે? લંબ હોય છે. લંબ એટલે જોજો આ વિદ્યુત ક્ષેત્રની દિશા જોજો બરાબર. આ સમસ્થિતિમાન પૃષ્ઠ તો એકબીજાને લંબ જ હોવા જોઈએ. જો અહીંયા કાટખૂણો બનવો પડે એમ કોઈ પણ જગ્યાએ તો તમે આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ લઈ લો, આ વિદ્યુત ક્ષેત્ર લ્યો તો અહીંયા કાટખૂણો જ બને. એની લાક્ષણિકતા છે. આ તમે બિંદુ લઈ લો, C બિંદુ લ્યો તો જો વિદ્યુત ક્ષેત્ર એ સમસ્થિતિમાન જે પૃષ્ઠ હોય એને લંબ જ હોય. તો આને ધ્યાનમાં રાખજો. પાક્કું ને? કેમ કે જોજો મિત્રો આનો ઉપયોગ કરીને હમણાં આપણે જ્યારે આ સમસ્થિતિમાન પૃષ્ઠ રચો જે કે છે ને એ દોરશો ને ત્યારે આ ગુણધર્મનો ઉપયોગ થશે. ઠીક છે? ચાલો આગળ જઈએ. નવી વસ્તુ સમજાવું, બરાબર ધ્યાન આપજો. એકદમ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે, સાંભળજો. એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ પર, બરાબર ધ્યાન આપજો, પૃષ્ઠ પર કોઈ વિદ્યુત ભાર ને એક બિંદુથી બીજા બિંદુએ બાહ્ય બળની અસર હેઠળ લઈ જતા, સમજો મને સમજાઈ જશે આરામથી, લઈ જતા કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે. મિત્રો જ્યારે હું વાક્ય રચના લખતો હોય ને ત્યારે તમને ઓકવર્ડ લાગશે, પણ જ્યારે આપણે આવા સૂત્ર લખી નાખશું ને પછી તમે આને આરામથી સમજી શકશો. એટલે મેં આ વાક્ય રચના છે મને સૂત્ર ખબર છે એટલે હું લખી શકું છું. એટલે તમને હમણાં હું આનું સમીકરણ સમજાવીશ એટલે તમે આરામથી લખી શકશો. ઓકે, હવે આને સમજવાનો પ્રયત્ન કરીએ. જો સાંભળો, એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ, માની લો કે આ સમસ્થિતિમાન પૃષ્ઠની હું વાત કરું. જો બરાબર સાંભળજો, આની વાત કરું છું. ઓકે, પૃષ્ઠ પર કોઈ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ બાહ્ય બળની અસર હેઠળ લઈ જતા, એક બિંદુથી બીજા બિંદુએ. સાંભળજો, હવે સમજજો. આ કોઈ બિંદુ લઈ લઉં, સાંભળો, અને આ કોઈ બિંદુ લઈ લઉં. અહીંયા હું કોઈ વિદ્યુત ભાર માની લ્યો કે હું કેપિટલ Q ને મૂકી દઉં છું. હવે આ વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લઈ જવા માટે એટલે તમારે આમ બળ લગાડવું પડે. આમ ધક્કો મારીને લઈ જશો ને, બળ લગાડવું પડશે. તો કાર્ય કરવું પડે કે ન કરવું પડે? કરવું પડે કે ન થાય? કરવું પડે ને. તો મિત્રો પણ મેં અહીંયા લખ્યું જો એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ બાહ્ય બળની અસર હેઠળ લઈ જતા,
એક બિંદુથી બીજા બિંદુએ બાહ્ય બળની અસર હેઠળ લઈ જતા કરવું પડતું કાર્ય શૂન્ય છે. એટલે સર એવું કેવી રીતે થાય શૂન્ય થાય? અહીંયાથી અહીંયા જાઓ એ શું કે છે ખબર કે વિદ્યુતભારને અહીંયાથી અહીંયા લઈ જાવ તો કાર્ય કરવું જ ન. મિત્રો એ સાચું છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે જેટલું સીધું સાદું સમજીએ છીએ એવી રીતે નથી, થોડુંક સમજો. જોજો બરાબર ધ્યાન આપો, આ મુદ્દાને સમજીએ. વિદ્યુતભારને ક્યાંથી ક્યાં લઈ જાઓ? સાંભળજો, ક્યાંથી ક્યાં લઈ જાઓ? તો કે Q થી અહીંયા નામ આપી દઉં થોડા. ચાલો અહીંયા નામ આપી દઉં છું E, અહીંયા નામ આપી દઉં F. જોજો સમજજો, બહુ મજા આવશે. ક્યાંથી ક્યાં લઈ જાઉં છું? E થી F. કોને લઈ જાઉં છો? તો કે કેપિટલ Q ને. ચાલો ક્યાંથી ક્યાં લઈ જાઉં છું? કરવું પડે કાર્ય. તો ક્યાંથી ક્યાં માટે? E થી F. આવું કઈ યાદ છે ને? હવે આ કાર્યને જો તમે આ વિદ્યુતભાર વડે ભાગી નાખો તો મિત્રો અહીંયા શું બને? વિદ્યુત સ્થિતિમાન. આ કાર્યને આના વડે ભાગી નાખો તો અહીંયા શું બને? વિદ્યુત સ્થિતિમાન. કોની કોની વચ્ચેનું? અંતિમ અને પ્રારંભિક. અંતિમ કોણ છે? F. પ્રારંભિક કોણ છે? E. કેમ કે આપણે E થી F ગયા તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું લખાય? VF માઇનસ VE. જોજો બહુ મસ્ત છે, VF માઇનસ VE. ચાલો મિત્રો તમને ખબર પડી ગઈ હોવી જોઈએ કે કાર્ય કરવું જ ન પડે. જો શું કામ? VF એટલે આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન, VE આ બિંદુ પાસેનું. એ મિત્રો આ બંને બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાન તો સરખા હોય, અહીંયા જ ભણી ગયા તો આ બંને પાસેના વિદ્યુત સ્થિતિમાન સરખા, તો આ બંનેની બાદબાકી કેટલી થાય? એ 0. અને 0 થયા તો એનો મતલબ શું થયો? W E થી F છેદમાં Q ભાગાકારમાં સામે ગુણાકારમાં 0 એટલે W E to F. જુઓ કાર્ય કરવું પડે નહીં. જો આ જ મુદ્દો છે. હવે આની ઉપરથી જ તમે આખું લખી શકો કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે બાહ્ય બળની અસર હેઠળ કોઈ કાર્ય કરવું પડે નહીં, અથવા તો કરવું પડતું કાર્ય કેટલું હોય છે? શૂન્ય. સમજાય છે મિત્રો? આ ખૂબ જ અગત્યનું છે, આને ધ્યાનમાં રાખજો મિત્રો. આનો મતલબ તો શું થયો ખબર? કે તમે કોઈ પણ વિદ્યુતભાર લઈ લો, માની લો કે તમે કોઈ વિદ્યુતભારને અહીંયા મૂકો તો અહીંયાથી તમે અહીંયા લઈ જાઓ ને, અહીંયાથી ફેરવીને C થી ફેરવીને A સુધી લઈ જાઓ ને તો કઈ કાર્ય જ ન કરવું પડે, જાતે જાતે જતું. કેમ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય છે? શૂન્ય. અને એના કારણે આપણને કાર્ય પણ કરવું પડતું નથી. હવે મિત્રો આનો જવાબ આપો તો કોઈ વિદ્યુતભાર અહીંયા છે, તમે અહીંયાથી અહીંયા લઈ જાઓ, માની લો અહીંયાથી અહીંયા S બિંદુએ લાવો તો કઈ કાર્ય કરવું પડે? જલ્દી અહીંયાથી અહીંયા લાવો તો કઈ કાર્ય કરવું પડે? ના. કેમ કે આ તો જો એક જ સપાટી છે તો કાર્ય કરવું પડે નહીં. સમજાય છે? પાકું ને? એટલે એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુતભારને તમે ગમે એમ ફેરવો, આમથી આમ લઈ જાઓ, આમથી આમ લઈ જાઓ, આની પર જો કાંઈ કાર્ય કરવું પડે. ક્લિયર છે? પાકું ને? ઓકે. તો જો મિત્રો આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ તમે ભણી ગયા એની માટેના અગત્યના મુદ્દાઓ આ હતા. તો આ બધા જ મુદ્દાઓને કમ્પલસરી તમારે યાદ રાખવાના છે. આ બધાને કહેવાનો મતલબ શું છે એને પણ સમજવાનું છે. અને સમસ્થિતિમાન પૃષ્ઠ આ જે આકૃતિ છે એને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. આકૃતિ છે એને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે. હવે જો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું આવી ગયું સમજાવો. આ બધું તમે સમજાવી દીધું. હવે આગળ જાઓ. જુદા જુદા વિતરણ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ રચો. તમે ઓલરેડી સમસ્થિતિમાન પૃષ્ઠ રચેલું જો. કોનું? તો કે ધન વિદ્યુતભારનું. આ જો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ છે તો આ તમે શું રચ્યું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. એટલે એક તો આની અંદર આવી ગયા છે પણ જુદા જુદા કીધા છે તો આ એક દોરી દીધા, હજી આપણે બાકીના બે દોરીએ. અહીંયા આપણે બતાવી દઈએ કે આ ભાઈ આને કહો અથવા તો આને કહો. આ બંને કોણ છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. પણ એક કામ કરીએ, અલગ અલગ એરા કરીએ તો વધારે સારું. સમસ્થિતિમાન પૃષ્ઠ. આ પણ કોણ છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. ક્લિયર છે? તો એનો મતલબ એવો થયો કે એક સમસ્થિતિમાન પૃષ્ઠ તો ઓલરેડી આપણે દોરેલું છે. જો હવે બાકીના દોરીએ. કરીએ શરૂઆત? ચલો આ લખાણ સાફ કરી નાખું છું, ઝડપથી કોપી કરી નાખો અને ત્યાં આપણે જુદી જુદી આકૃતિ દોરીએ. ચાલો ક્લિયર દેખાય છે તમને લોકોને? હવે બરાબર દેખાય છે. ચાલો હવે ક્લિયર દેખાય છે. ઓકે આગળ જઈએ. હવે જેમ આ સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યા છે આવા વર્તુળાકાર અથવા તો ગોળાકાર, એવા આપણે બીજા દોરીએ.
ચાલો હું આ સાફ કરી નાખું છું. બરાબર સમજજો હવે. ઓકે ચાલો એક સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી દીધા છે. બીજું દોરીએ મિત્રો. બરાબર ધ્યાન આપજો કઈ રીતે દોરે. માની લો કે તમને સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે આવી રીતે. આવી રીતે આપેલું છે. આવું કોઈ સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને તમને એવું કે આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો. સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો. મિત્રો સાંભળો, કન્સેપ્ટનો ઉપયોગ કરો. એવું પૃષ્ઠ દોરવાનું કે જેથી વિદ્યુત સ્થિતિમાન સમાન રહે. હવે મિત્રો ગઈકાલના લેક્ચરમાં તો લાસ્ટ લેક્ચરની અંદર મેં આવું સમજાવ્યું હતું કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર એક બિંદુથી બીજા બિંદુએ જાઓ તો ક્રમશઃ વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય. આવું ભણી ગયા છે આપણે. આની સાપેક્ષમાં અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? ઓછું. તો હવે સાંભળજો, આ બિંદુ અને આ બિંદુ લો તો આની સાપેક્ષમાં આનું પણ કેવું હોય? ઓછું. આની સાપેક્ષમાં આનું કેવું હોય? ઓછું. આની સાપેક્ષમાં આનું કેવું હોય? ઓછું. આની સાપેક્ષમાં આનું કેવું હોય? ઓછું. પણ જો તો આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન તો કેવું હોય? સરખું. કેમ કે જો એ તો એક જ જગ્યાએ છે. તો એનો મતલબ આ જે વિદ્યુત ક્ષેત્ર આખું આમ જાય છે, સાંભળજો, આખું આમ જાય છે, ત્યાં તમે આવી રીતે પૃષ્ઠ મૂકી દો તો આવી રીતે જો, આવી રીતે, અને વિદ્યુત ક્ષેત્ર બધું ક્યાં જાય છે? અંદરની તરફ. જો આવી રીતે આમ જાય છે. તો આ જે સપાટી મળી ગઈ એને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. આવી રીતે સમજાય છે? તો આ જે છે એને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. આનું તમે કોઈ પણ બિંદુ લઈ લો, આ કોઈ પણ લઈ લો, અંદરના આ કોઈ પણ બિંદુ લ્યો તો એનું વિદ્યુત સ્થિતિમાન કેવું મળે? સમાન. તો એનો મતલબ એવો થયો, સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર તમારે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય તો તમારે શું લેવું પડે? સમતલ. એટલે આ સમતલ છે. જો આવી રીતે. એટલે આ સમતલ ઈ શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. એટલે હું આકૃતિની અંદર દોરીશ તો હું આખા નું આવી રીતે બતાવી, એટલે હું તો સીધી રેખા જ બતાવીશ આમ. પણ આ જે છે એ જ કોણ છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. મિત્રો આ સમજાવવું જોઈએ તમને. હવે મિત્રો આમાં જેટલા તમારે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવા ને એટલા તમે દોરી શકો. એક આ પણ દોરી શકો. કોઈ મિત્રોને એવું થાય કે સર વચ્ચે નો આવે, અરે બધે જ આવે. કેમ કે તમે આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન લ્યો, આનું લ્યો, આનું લો, આનું લો, કોઈ પણ બિંદુનું એક લાઈન એક રેખા પર ના લ્યો તો આને પણ શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. પણ આકાર કયો? સમતલ. આવો સમતલ છે. આમાં આકાર કયો છે? તો કે ગોળાકાર કવચ છે આખી. આમાં સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર કેવો છે? સમતલ. રેખાની સમતલ આખું આવી રીતે. સમજાય છે? તો આ તમે શું દોર્યું? સમસ્થિતિમાન પૃષ્ઠ. જો દોરી દીધા. હજી એક દોરીએ, એ સરસ મજાના છે, એ સમજવા પણ જરૂરી છે. ચાલો આપણે 1 નંબર દોર્યા હતા. આ તમારે ફરીથી નથી દોરવાનો. આ 1 નંબર, આ 2 નંબર અને ફાઇનલી 3 નંબર. તમને એવું કે ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠ રચો. કોના? ડાયપોલના. શબ્દ સાંભળજો. અહીંયા કોના હતા? સમાન વિદ્યુત ક્ષેત્રના. હવે કોનું દોરવું છે? ડાયપોલ. ધ્યાન આપો. ડાયપોલની અંદર કેટલા વિદ્યુતભાર? મિત્રો જવાબ આપો. હું પાણી પી લઉં થોડું. જવાબ આપો ઝડપથી મિત્રો. ડાયપોલની અંદર કેટલા વિદ્યુતભાર? 2. એક ધન અને એક ઋણ. ચાલો શરૂઆત કરીએ. ડાયપોલની અંદર કેટલા વિદ્યુતભાર હોય? 2. એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર. ચાલો ડાયપોલ દોરીએ. મિત્રો આને ધ્યાનમાં આપજો. સરસ મજાનું છે. આકૃતિ પણ સરસ દોરાશે. જોજો. માની લ્યો આ કોઈ ઋણ વિદ્યુતભાર, આ છે કોઈ ધન વિદ્યુતભાર. ઓકે. ડાયપોલ છે તો બે ડાયપોલ વચ્ચેનું અંતર કેટલું હોય? ટ્વાઇસ છે. અને વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં જાય? ધન થી ઋણ. વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલ મોમેન્ટ નથી કહેતો. ડાયપોલ મોમેન્ટ ક્યાં જાય? ઋણ થી ધન. પણ વિદ્યુત ક્ષેત્ર ક્યાં જાય? ધન થી ઋણ. તો ચાલો દોરવું. જોજો. આવું કેવાય કે વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી નીકળે છે અને ઋણમાં જાય છે. જોજો દોરવું. વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી નીકળે છે અને ઋણમાં જાય છે. વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી નીકળે છે અને ઋણમાં જાય છે. વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી નીકળે છે, ઋણમાં જાય છે. ધનમાંથી નીકળે છે, ઋણમાં જાય છે. બોલો આવું કહેવાય?
ખબર પડે છે? હવે આના જદી દોરવા હોય તો બાકીના ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? બહારની તરફ. તો આવું દોરે. આ રેખાને થોડીક આગળ જવા દો. જોજો સરસ મજાની આકૃતિ છે. ધન વિદ્યુતભારને કારણે આ રેખા ઉપર તો કઈ તરફ જાય? સીધા જ આવી રીતે બહાર જતા રહે. ચાલો હવે બાકીના સમજીએ. આ ધન છે તો ધનને કારણે કઈ રીતે જાય? બહારની તરફ આવી રીતે જશે. આવી રીતે જો તો આવું સમજાવવા માંગુ છું. ખબર પડે છે? અને અહીંયાથી એક્ઝેક્ટ સીધા હોય તો એ આવી રીતે આમ થઈ જશે ક્રોસમાં. ક્લિયર? ચાલો હવે ઋણનું દોરીએ. ઋણમાં પણ એવી રીતે દોરીએ. વિદ્યુત ક્ષેત્ર દોરીએ. જો મિત્રો અત્યારે તો આપણે વિદ્યુત સ્થિતિમાન નથી દોરતા, સમસ્થિતિમાન પૃષ્ઠ નથી દોરતા, વિદ્યુત ક્ષેત્ર દોરીએ છીએ. આ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર છે અને આ રેખા માટે આવી રીતે અંદર એવું કહેવાય. જો આ ડાયપોલનું શું દોર્યું? વિદ્યુત ક્ષેત્ર. હવે તમારે આ ડાયપોલનું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવા છે તો પહેલો કન્સેપ્ટ સાંભળજો બરાબર. તમને જો મિત્રો કદાચ થોડીક હિન્ટ મળે અથવા તો કદાચ થોડું સમજાય તો એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરો તો સાંભળો. તમે એક ઋણ વિદ્યુતભાર અને એક ધન વિદ્યુતભાર વાળો દાખલો લીધો હતો. એમાં તમને એવું કીધું હતું કે કયા કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે. યાદ આવે છે કઈ? કયા કયા બિંદુએ? તો તમને ખબર હોય તો માની લો કે આને હું -q કહું, ચાલો આને હું +q કહું અને આને -2q કહું. આ બંનેમાંથી નાનું કોણ? જલ્દી, આ બંનેમાંથી નાનું કોણ? આ નાના ને. હા, તો એની આજુબાજુ એટલે મે બી અહીંયા વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે અને અહીંયા શૂન્ય મળે. હવે જો એ દાખલો તમને યાદ છે અને એના જવાબ થોડા ઘણા યાદ હોય તો મિત્રો યાદ કરો. અહીંયાથી અહીંયા સુધીનું અંતર 9 સેન્ટીમીટર આવતું હતું અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર 45 સેન્ટીમીટર આવતું હતું. આઈ થિંક ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેવું મળતું? શૂન્ય. એટલે જો મિત્રો અહીંયા વિદ્યુત સ્થિતિમાન અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થયા હતા. શૂન્ય થયા એટલે અહીંયા પણ શૂન્ય, અહીંયા પણ શૂન્ય. તો જો આ સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું જ બિંદુ કહેવાય. જો તો આ વિદ્યુતભારને તમે ઘેરી લ્યો તો આવી રીતે જો, તો આને તો સમસ્થિતિમાન પૃષ્ઠ જ કહેવાય. તો એવી રીતે સેમ અહીંયા દોરીએ. અને બીજું, સમસ્થિતિમાન પૃષ્ઠની લાક્ષણિકતા શું? એ હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબ હોય. વિદ્યુત ક્ષેત્રને લંબ એટલે તમે આવી રીતે પૃષ્ઠ દોર્યું તો એને લંબ તમારે આવી રીતે જ થવું જોઈએ. તો હવે હું અહીંયા દોરું, જોજો કેવી રીતે દોરાય. ધનનું દોરવું છે સમસ્થિતિમાન પૃષ્ઠ, તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ થવું જોઈએ. અને જો આની માટે જે હોય એની માટે નજીક હોય અને બહારની માટે દૂર છે. તો હવે સમજીએ, જોજો કઈ રીતે દોરવું છે. બોલો આવી રીતે કહેવાય. જુઓ તો જો વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા બધી જગ્યાએ લંબ બનવા જોઈએ. જો જો બધી જગ્યાએ કોઈ તમારી પાસે ઓપ્શન જ નથી. અહીંયા થોડાક આમ તેમ થયા છે પણ એ થોડાક આપણે ક્લિયર દોરશું એટલે આવી જશે. હવે એવી રીતે બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય તો એની કરતા મોટું. જો આવી રીતે. હવે સાંભળો, એક ધન વિદ્યુત ભાર હોય, એક ઋણ વિદ્યુત ભાર હોય. એક ધન વિદ્યુત ભાર હોય પ્રોપર, એક ધન વિદ્યુત ભાર છે, એક ઋણ વિદ્યુત ભાર છે. તો યાદ કરો તો આનું સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ જગ્યાએ આવે? અથવા તો આનું વિદ્યુત સ્થિતિમાન બંનેને કારણે શૂન્ય ક્યાં મળે? વચ્ચે. આવો દાખલો આપણે ગણી ગયા છીએ. પેલા મેં આવી રીતે રેખા કરી. વિષુવ રેખા વાળી વાત છે. જો એક ધન એક ઋણ આ રેખા લઈ લો તો આને કઈ કહેવાય? વિષુવ રેખા. તો અહીંયા પણ 0 હોય, અહીંયા પણ 0, અહીંયા પણ 0, અહીંયા પણ 0, અહીંયા પણ 0. તો એના માટે પ્લસ અને માઇનસ માટે તે વચ્ચેથી પણ જાય. તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ આવું હોય. તો આ પણ શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. હજી આ બાજુના પૂરા કરી દઉં તો આવી રીતે કહેવાય. જો આવી રીતે તો સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર રેખા હજી આગળ જ આવી જોઈએ. ચાલો એ તમે નહીં દોરો તો પણ ચાલશે. ખબર પડે છે? એટલે ઇન શોર્ટ આ ધીરે ધીરે આગળ જવા વિદ્યુત સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું મળતું જાય? મોટું મળતું જાય. હવે આ બાજુ આવી જાઓ. ચાલો આની આજુબાજુ દોરવું હોય તો આવી રીતે દોરે. આવી રીતે બધી જગ્યાએ જો 90 બનવા જ પડે. બધી જગ્યાએ ખબર પડે છે? ચાલો આગળ જોઈએ. એવી જ રીતે દોરવાનું કે બધી જગ્યાએ ખૂણો કેટલાનો બને? 90 ડિગ્રી. જો આ બીજું દોરી દીધું. એવી રીતે ત્રીજું દોરવું હોય તો આ ત્રીજું દોરી દો. જો આવું કહેવા માંગુ છું. આ થોડાક મોટા થઈ ગયા છે. ચાલો ઓકે. તો આ શું થયું? આ શું થયું? એટલે આ કોણ? આ છે, આ છે, આ છે, આ છે, આ જે છે,
આજે છે, આજે છે, એ બધા કોણ છે? ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠ. ખબર પડે છે? એટલે એનો મતલબ શું થાય ખબર મિત્રો? તમે ચાહે આ બિંદુ લઈ લ્યો કે આ બિંદુ લઈ લ્યો કે આ બિંદુ લઈ લ્યો, આ બધા બિંદુ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સરખું. એવી રીતે ચાહે તમે આ બિંદુ લ્યો, આ બિંદુ લો, આ બિંદુ લો, કોઈ પણ બિંદુ લો, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું? સરખું. એવી રીતે તમે આ બિંદુ લેવો, આ બિંદુ લેવો, આ બિંદુ લેવો કે આ બિંદુ લો, બધી જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેવું? સરખું. તો આ જે હતી એ આખી વાત હતી સમસ્થિતિમાન પૃષ્ઠ. ક્લિયર છે? આવડશે? પાક્કું ને? પાક્કું ને? ચાલો 2 દાખલા કરીએ, આગળ જઈએ. હું ચેક કરી લઉં એક વખત. ચાલો એકદમ ક્લિયર દેખાય છે, આગળ જઈએ. બરાબર ધ્યાન આપો. 2 દાખલા ભણીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર લઈએ છીએ આપણે. ચેક કરી લઉં. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.3 અને પછી આપણે કરશું 2.4. 2.3 આની આ કન્સેપ્ટ પરનો જ દાખલો, કોઈ જ ફરક નહીં. મિત્રો સાંભળો મારી વાત. આ સવાલ જ્યારે પૂછે છે ત્યારે તમને આખો જ આટલો સવાલ લખેલો હોય તો બધી જ વસ્તુ અહીંયા કરી દેવાની. પણ આ ન લખેલું હોય, ખાલી સમજાવવા સુધીનું જ હોય, તો પછી આ આકૃતિ દોરવાની જરૂર નથી. આ તમારી સમજણ માટે છે. પણ આખું પૂરેપૂરું લખેલું હોય તો પછી તમને દોરતા આવડવું જોઈએ. ઓકે, ચાલો આગળ જઈએ. આઈ હોપ મિત્રો તમને સમજ પડે છે. જો મિત્રો તમને ન સમજ પડતી હોય, કોઈ જગ્યાએ અટવાઈ જતા હોય તો કમેન્ટની અંદર મને કહી દેજો. હું તમને બને એટલો સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઠીક છે? ઓકે, આગળ જઈએ. ઉદાહરણનો દાખલા નંબર કરીએ. કેટલો નંબર કીધો મેં? 2.3 કીધા ને અહીંથી? સોરી, સ્વાધ્યાયનો. ઓકે, આપણે કરીએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.3. બરાબર ધ્યાન આપજો. શરૂઆત કરીએ. ચાલો, ઓકે. વાંચજો, એકદમ સીધો સાદો દાખલો છે, હવે તમને આવડશે. શું કહે છે? 2 વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર રહેલા બિંદુ A અને B પર મૂકેલા છે. કેટલા વિદ્યુત ભાર? 2. ચાલો એક લઈ લો. Q1 બરાબર 2 માઇક્રોકુલમ, Q2 બરાબર -2 માઇક્રોકુલમ. બંનેને કેટલા અંતરે મૂકેલા છે? 6 સેન્ટીમીટર દૂર. એટલે બંને વચ્ચેનું અંતર કેટલું છે? 6 સેન્ટીમીટર મૂકેલા છે. ચાલો, આવેલા બિંદુ A અને B પર મૂકેલા છે. બતાવી દઉં. માની લો આ કોઈ બિંદુ A છે, એની ઉપરનો વિદ્યુતભાર માની લો Q1 એટલે કે 2 માઇક્રોકુલમ છે. આ કોઈ બિંદુ B છે, આ કોઈ બિંદુ B છે, એની ઉપરનો વિદ્યુતભાર કેટલો? -2 માઇક્રોકુલમ. 1 પ્લસ 1 માઇનસ આવું આપેલું છે. બંને વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર છે. એટલે અહીંયાથી ચાલુ કરીને આટલું અંતર 6 સેન્ટીમીટર છે. તો જો મિત્રો જે સવાલ કહેશે એ આમાંથી જ તમને ખબર પડી જશે. ચાલો આગળ જઈએ. તો શું કહે છે? પહેલું, તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ આપો. તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠ. મિત્રો યાદ કરો તો આનું સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં હોય? આ ડાયપોલ જ છે. ડાયપોલમાં 1 પ્લસ ક્યુ, 1 માઇનસ ક્યુ. તેનું મધ્ય બિંદુમાંથી તમે જે આ પૃષ્ઠ દોરો તો અહીંયા બધી જગ્યાએ તો વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? 0. તો આ એનું શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. તો ભલે ને આ પ્લસ ક્યુ હતા, માઇનસ ક્યુ હતા, તો અહીંયા +2 ક્યુ છે અને અહીંયા -2 ક્યુ છે. તો આનું સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં હોય? એક્ઝેક્ટ વચ્ચે. તો આવું કહેવાય. આ એક્ઝેક્ટ વચ્ચે એટલે આવું કહેવાય. તો એનું સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગયું. તમારે ખાલી શું લખી દેવાનું કે અહીં બિંદુ A થી સમસ્થિતિમાન પૃષ્ઠ કેટલા અંતરે? 3 સેન્ટીમીટર અંતરે મળે છે. આનાથી કેવું હોય તો B થી પણ કેટલા અંતરે થાય? 3 સેન્ટીમીટર અંતરે થાય. અને સમસ્થિતિમાન પૃષ્ઠ આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? મને જવાબ આપો તો આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન જલ્દી 0. કેમ કે આ તો ડાયપોલ માટે કઈ રેખા થઈ ગઈ? વિષુવ રેખા. અને ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત સ્થિતિમાન તો કેટલું હોય? 0. ચાહે અહીંયા પૂછે તો 0. તો પહેલો જવાબ આવી ગયો A. શું જવાબ આવે? A થી બિંદુ A થી કેટલા અંતરે? 3 સેન્ટીમીટર અંતરે શું મળી જાય છે આપણને? સમસ્થિતિમાન પૃષ્ઠ મળે છે. પેલો જવાબ તો પૂરો થઈ ગયો. ખબર પડે છે? આગળ જઈએ. B ભાગ. આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા. ઓકે, હવે સાંભળો. આ સપાટી પર દરેક બિંદુએ, ચાહે આ બિંદુ લઈ લો, આ બિંદુ લઈ લો, આ બિંદુ લઈ લો, આ બિંદુ લઈ લો, કોની દિશા? વિદ્યુત ક્ષેત્રની દિશા. વિદ્યુત ક્ષેત્રની દિશા ને મિત્રો, વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય? ધનથી ઋણ. ધનથી ઋણ.
ધનથી ઋણ એટલે આ બાજુ જ હોય. સમજ પડે છે? એટલે કોઈ પણ બિંદુ લઈ લો, આ લ્યો, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, બધા બિંદુએ ધનથી ઋણ જ વિદ્યુત ક્ષેત્ર જાય. પરિણામે વિદ્યુત ક્ષેત્ર તો આ બાજુ જ જાય. ખબર પડે? દેખાય છે ધનથી ઋણ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? તો કે A થી B તરફ. અથવા તો શું લખી શકો? ધનથી ઋણ. કયા બિંદુએ? દરેક બિંદુએ. તો લખી દેવાનું B. સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈથી કઈ દિશામાં? A થી B, A થી B. અથવા તમે શું લખી શકો? A થી B, વિદ્યુત ક્ષેત્ર A થી B, અથવા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર ની દિશામાં મળે છે. વિદ્યુત ક્ષેત્ર તો ક્યાંથી ક્યાં જવાનું? ધનથી ઋણ છે. એ તો એની ફિક્સ દિશા જ છે. કોની માટે? સમસ્થિતિમાન પૃષ્ઠ. કોઈ પણ બિંદુ લ્યો, આ બિંદુ, કોઈ પણ બિંદુ, તો બધા માટે ક્યાં મળે? ધનથી. ક્લિયર છે? ઓકે, ચાલો આગળ જઈએ. બસ આટલું જ હતું દાખલાની અંદર. MCQ માટેનો દાખલો છે. ઓકે, ચાલો આગળ જઈએ. દાખલા નંબર 2.4. 2.4 તો હકીકતમાં છે ને મિત્રો, એ ચેપ્ટર નંબર 1 નો દાખલો છે, પણ તમને આવડવો જોઈએ અને યાદ કરીએ આપણે. ચાલો. 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર, 12 સેન્ટીમીટર ત્રિજ્યાની ગોળાકાર કવચની સપાટી. ચાલો, 12 સેન્ટીમીટર ત્રિજ્યા ગોળાકાર કવચ, ત્રિજ્યા બોલો. 12 સેન્ટીમીટર. R કહી દો, R. ચાલો, R બરાબર કેટલા? તો કે 12 સેન્ટીમીટર. સપાટી પર શું કે છે? ઓકે, 12 ત્રિજ્યાની એક ગોળાકાર સુવાહક સપાટી. મિત્રો આ સુવાહક છે. ઓકે, સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. આની ઉપર કેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે? કિંમત કેટલી આપેલી છે? 1.6 × 10⁻⁷. એટલે માની લો કે Q બરાબર 1.6 × 10⁻⁷ કુલમ. આ સપાટી પરનો વિદ્યુતભાર, આ સપાટી પર બધી જગ્યાએ. અને જો મિત્રો આગળ પ્લસની નિશાની છે એટલે માની લો કે આખી સપાટી પર ધન વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. ચાલો, આ કેટલો વિદ્યુતભાર? તો કે આટલો. ઓકે, ચાલો આગળ જઈએ. A ગોળાની અંદર, B ગોળાની બહાર, C ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર તો શોધવાનું જ નથી હોતું, એટલે જસ્ટ વાત કરું છું. જો કે શોધવું હોય તો કઈ વાંધો નથી. વિદ્યુત ક્ષેત્ર એ આગળના ચેપ્ટરનો કન્સેપ્ટ છે, પણ દાખલો અહીંયા મૂકેલો છે. ફરીથી આને સમજીએ, એને છોડો. શું કે છે? ગોળાની અંદર, ગોળાની બહાર, અને ત્રીજું શું કીધું છે? સોરી, ગોળાની તરત જ બહાર, અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? ચાલો માની લઈએ, ગોળાની અંદરનું બિંદુ, ચાહે માની લો કે ગોળાની અંદરનું બિંદુ આ લઈ લો. અહીંયા હું નામ આપી દો S. આ કવચની બહારનું, તરત જ બહારનું બિંદુ, એટલે મિત્રો તરત જ બહારનું એટલે માની લો કે આ બિંદુ લઈ લઉં છું. આ બિંદુ લઈ લો T, અને આ કેન્દ્રથી 18 સેન્ટીમીટર, કેન્દ્રથી 18 એટલે માની લો કે આ કેન્દ્ર હતું એનાથી 18 સેન્ટીમીટર. અહીંયા કોઈ બિંદુ લઈ લઉં U. આ કેટલું અંતર થઈ ગયું? તો કે 18 સેન્ટીમીટર. અંતરે શું શોધવાનું કીધું છે? વિદ્યુત ક્ષેત્ર. એટલે અહીંયા, અહીંયા અને અહીંયા. એટલે આપણે શું શોધવાના? ES, ET અને EU. આટલું શોધવાનું છે આપણે. ક્લિયર છે? 3 વસ્તુ, ES, ET અને EU. આ 3 આપણે શોધવાના. આવડે ને મિત્રો? આ તો એકદમ સરળ છે તમારી માટે. ચાલો, ES માટે હું નહીં કરું તો પણ તમને સમજાઈ જશે. ચાલો, ES પાસેનું વિદ્યુત ક્ષેત્ર બોલો, કેટલું હોય? S બિંદુ તો ક્યાં છે? કવચની અંદર. વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન નહીં. S બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? બોલો જલ્દી. 0. કેમ કે આ S છે, એને અનુરૂપ તમે ગાઉસિયન પૃષ્ઠ દોરો, તો એના વડે તો કોઈ વિદ્યુતભાર અંદર ઘેરાય જ નહીં. જો અંદર વિદ્યુતભાર નથી, બીજું વિદ્યુત ક્ષેત્ર તો બધું બહારની તરફ છે. ખબર પડે છે ને? હવે અમારે વધારે સમજાવવાની જરૂર નથી. એટલે ES કઈ બિંદુ છે? અંદરનું બિંદુ. તો આપણે આની અંદર લખીએ, અહીં અંદર ના બિંદુ S પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે? 0 મળે છે. કેમ કે એના વડે તો કોઈ વિદ્યુતભાર જ નથી ઘેરાતો. જો આ ગાઉસિયન પૃષ્ઠ વડે. આ કામ પૂરું.
ચાલો આ પહેલો ભાગ થઈ ગયો ES. ચાલો બીજો ભાગ કરીએ. હવે મિત્રો ET માટે કરવું હોય તો આવડે? મિત્રો સાંભળજો, ET એટલે જો એને શું કીધું છે, તરત જ બહારનું બિંદુ એટલે એકદમ નજીકનું. તો મિત્રો આવું કહેવાય, જોજો આ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એટલે આટલું અંતર કહેવાય. આટલું અંતર જોજો, બરાબર જોજો, આટલું અંતર આ બિંદુ સુધીનું. હવે તો આ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર લખવું તો મિત્રો આવું લખાય, જોજો ET ઇઝ ઇક્વલ ટુ K, વિદ્યુત ભાર કયો છે તો કે Q છે, છેદમાં અંતર R સ્ક્વેર. અહીંયા સુધીનું અંતર, અહીંયા સુધીનું અંતર તો મને ખબર જ નથી, તો હું R ડેશ લખી દઉં. જોજો આ અંતર થોડું તમને આપેલું છે, આ અંતર તમને આપેલું જ નથી જો રકમમાં. પણ મિત્રો સમજો, એને તરત જ બહારનું શું કામ કીધું છે ખબર? તમારી પાસે આ છે જો, અને તરત જ બહારનું કે તો એનો મતલબ શું થાય? અપ્રોક્સિમેટલી આ અને આ અંદાજિત કેવા કહેવાય? સરખા જ કહેવાય. એટલે તમે આને R ડેશ કયો છો, એ અપ્રોક્સિમેટલી તો કેટલા જ છે? R જ છે, કેમ કે તરત બહારનું કીધું. પરંતુ રકમમાં જે કન્સેપ્ટ આપેલો છે એની ઉપરથી શું કહી શકાય તો કે R નિયરલી ઇક્વલ ટુ R ડેશ. અપ્રોક્સિમેટલી બંને સરખા જ છે, તો પછી અહીંયા R ડેશ ન લખતા શું લખી દઈશું? R. તો કે ET ઇઝ ઇક્વલ ટુ K Q અપોન R ડેશ ની જગ્યાએ શું લખી દો? R. મિત્રો જવાબ આવી ગયો. K છે 9 ગુણ્યા 10 ની 9, Q અહીંયા રહ્યા, અને R ક્યાં છે? અહીંયા રહ્યા 12 સેન્ટીમીટર. પણ મિત્રો આપણે એને બદલી નાખશું, મીટરમાં લઈ લઈશું. 12 ગુણ્યા 10 ની -2, એકમ કયો થઈ જશે? મીટર. એ અહીંયા મૂકો, શું મળશે? વિદ્યુત ક્ષેત્ર. બોલો એકમ. વિદ્યુત ક્ષેત્રનો એકમ ભૂલી નથી જવાનું, ન્યૂટન પર કુલમ. આવું સમજવામાં આવે. જો ET મળી ગઈ, બહુ સરળ છે. EU, ચાલો EU ને શોધીએ. EU ઇઝ ઇક્વલ ટુ, ચાલો EU બિંદુ, આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. આના કારણે જો બધો વિદ્યુત ભાર ઘેરાઈ જાય, ગાઉસિયન પૃષ્ઠ દોરું તો હે ને. અને આને તો આપણે બિંદુવત વિદ્યુત ભાર કહેતા હતા. જલ્દી લખાવો, EU બરાબર K Q અપન આટલું અંતર. હવે તો આ લેવું પડે ને, આટલું અંતર. આટલા અંતર તો કેટલું છે? 18 સેન્ટીમીટર. ડાયરેક્ટ અહીંયા જ લખી દો ને, 18 સેન્ટીમીટર. 18 સેન્ટીમીટરમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. ગુણ્યા 10 ની -2 હોલ સ્ક્વેર. ભૂલ નહીં કરતા. વિદ્યુત ક્ષેત્ર KQ છેદમાં R સ્ક્વેર. સ્ક્વેર એટલે આ અંતરનો સ્ક્વેર લેવો પડે ને, એટલે 18 ગુણ્યા 10 ની -2 એનો સ્ક્વેર. ચાલો પાછું થઈ ગયું તમારું. EU ઇઝ ઇક્વલ ટુ K છે Q છે આ છે, ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી જે કાંઈ પણ થાય બધું કરો. એકમ બોલો, ન્યૂટન પર કુલમ. આવી ગયો જવાબ. સમજ પડે છે મિત્રો? બસ. હવે મિત્રો કદાચ આવડશે ને? ઓકે. આ દાખલાની અંદર મિત્રો હું કહું એનો મને જવાબ આપો તો તમને આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કહેતો, આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કીધું હોત તો શું સૂત્ર આવે? KQ અપન R. વિદ્યુત સ્થિતિમાનની વાત કરે. આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કહેતો, T બિંદુએ, એ જ સૂત્ર આવે KQ અપન R. એ કયો R? આ હોય જ તે, અપ્રોક્સિમેટલી આપણે તો એ જ લીધો છે. મહત્વની વાત આ S બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કહેતો, વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય S બિંદુએ? ચાલો આની પરથી મને જવાબ આપો તો કોની જેટલું હોય? ET જેટલું. કેમ કે T બિંદુ તો આપણે અપ્રોક્સિમેટલી સપાટી પરનું લીધું, એટલે આ સમજી લો કે આનો જવાબ 10 વોલ્ટ આવ્યો હોત તો પછી S બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન પણ કેટલું કહેવાય? 10 વોલ્ટ. ખબર પડે છે ને? પાક્કું ને? હકીકતમાં છે ને આ દાખલાની અંદર વિદ્યુત ક્ષેત્ર ન આપતા એ લોકો એવું આપે કે વિદ્યુત સ્થિતિમાન શોધો તો એ વધારે સારું કહેવાય. પણ આપણે સમજી લઈએ, ભલે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, આ બિંદુ પાસે KQ અપન R, આ બિંદુ પાસે તો કે સપાટી પરનું અપ્રોક્સિમેટલી એટલે KQ અપન આટલું R, અને આ બિંદુ પાસે કેટલું? S બિંદુ પાસે તો કે સપાટી પર હોય એટલું જ તે. માની લો કે સપાટીનો જવાબ 10 આવ્યો હોય તો અહીંયા પણ જવાબ કેટલો આવે? 10. સમજ પડે છે? આવડશે? તો આજનો લેક્ચર અહીંયા અટકાવીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી મળશું. આ બરાબર જોઈ લેજો. સમસ્થિતિમાન પૃષ્ઠવાળી થિયરી પણ ધ્યાનમાં રાખજો.